શામળાજીમાં ભારે પવન સાથે તોફાની વરસાદ, ભારે વરસાદને લઈ બાજરી મકાઈના પાકમાં નુકસાન. જામનગર જિલ્લામાં જામજોધપુર પંથકમાં ભારે પવન સાથે વરસાદ, સરોદર અને તેની આસપાસના ગામમાં વરસાદ, ખેતરોમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, કોંસા તથા આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. તો જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. અમરેલીના લાઠીમાં ગાજવીજ સાથે વરસાદ, વરસાદને લઈ લાઠીની બજારોમાં પાણી વહેતા થયા, વરસાદથી ઉનાળુ પાકમાં નુકસાન. અમરેલીના બગસરામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ. બગસરાના સુદાવડ ગામમાં પવન સાથે વરસાદ, બગસરાના સાપર, સુદાવડ, લુઘા ગામમાં વરસાદ. પોરબંદર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી, ખેડૂતોના ઉનાળુ પાકને ભારે નુકસાન. પોરબંદર શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ, અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન, કુતિયાણા, રાણાવાવ તાલુકામાં વરસાદ. પોરબંદરના બરડા પંથકમાં કમોસમી વરસાદ, બગવદર, મજીવાણા, સોઢાણા, મોઢવાડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ. પોરબંદરના બરડા પંથકના 10 થી 12 ગામોમાં વરસાદ, કમોસમી વરસાદથી મગના વાવેતરને નુકસાન. ઊંઝામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમીમાંથી રાહત મળી, વરસાદને લઈ ખેડૂતો ચિંતિત. જામખંભાળિયામાં સતત 5મા દિવસે વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ભાડધર, કેશોદ, માંજા સહિતના ગામોમાં વરસાદ. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, ભારે પવન સાથે વરસાદ પડતા પતરાના શેડ, લોખંડના એંગલ, વીજપોલને નુકસાન, ભારે પવન અને વરસાદના કારણે વ્યાપક નુકસાન. દ્વારકા જિલ્લામાં સતત 3જા દિવસે કમોસમી વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડમાં વરસાદ. કલ્યાણપુર તાલુકાના બાકોડી, રાવલ, ટંકારિયામાં વરસાદ, તો વળી હરિપર, પાનેલી, રાજપર સહિતના ગામોમાં વરસાદ. જ્યારે ખંભાળિયાના માંજા, ભટગામ, કોલવા, ખોખરીમાં વરસાદ, તો વળી રામનગર, હર્ષદપુર, શક્તિનગર સહિતના ગામોમાં વરસાદ. ભાણવડના ગુંદા, વેરાડ, ઘુમલી, મોડપર ગામોમાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન. કચ્છના અંજાર અને મુન્દ્રા, ભુજ તાલુકાઓમાં વરસાદ, ગામડાઓમાં પવનની સાથે વરસ્યો વરસાદ, રસ્તા પર વરસાદી પાણી ભરાયા. કચ્છના ભચાઉમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, ભચાઉ, વોંધ, છાડવાર સહિતના પંથકમાં વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ. બનાસકાંઠાના દાંતા તાલુકામાં કમોસમી વરસાદ, દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. હજુ આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી, આગામી 48 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી. ગુજરાતમાં વરસાદી ટ્રફ પસાર થતો હોવાથી માવઠાનો માર રહેશે. 13મીના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદ, ગાંધીનગર સહિત વરસાદની આગાહી.
આગામી 3 દિવસ વરસાદી માહોલ સાથે ઉકળાટ રહેશે. આગામી 7 દિવસમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે. ભારતીય હવામાન વિભાગની ચોમાસાને લઈ આગાહી. ભારતમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસશે. આ વર્ષે જૂનના બદલે મે મહિનામાં જ ચોમાસું બેસશે. 27મી મે કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે. 27 મે કેરળમાં દરિયા કિનારે પહોંચશે ચોમાસું. ગુજરાતમાં પણ ચોમાસું વહેલું રહે તેવા સંકેત. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાનું અનુમાન. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. આજે રાજ્યમાં સમગ્ર વિસ્તારમાં રહેશે છૂટો છવાયો વરસાદ. અલગ અલગ વિસ્તારોમાં 2 થી 3 દિવસ વરસાદની આગાહી. ભારત સહિત એશિયાના અનેક દેશોમાં ઉનાળામાં ભારે વરસાદ પડ્યો. કંબોડિયામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું અને કહેરથી શહેરો જળબંબાકાર થયા. કંબોડિયામાં પોઈપેટ શહેરમાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ. જનજીવન ભારે પ્રભાવિત થયું. વિયેતનામમાં ઉનાળામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ. હોનાઈ બિએન હુઆ ડોંગનાઈમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું. દ્વારકાનું જગત મંદિર સાંજે 7:30 વાગ્યાથી બંધ રહેશે. સાંજથી દ્વારકામાં સ્વૈચ્છિક બ્લેકઆઉટ. સવારે 5 વાગ્યા સુધી તમામ મંદિરો બંધ રહેશે. સુરક્ષા કારણોસર દ્વારકા જિલ્લા તંત્ર અલર્ટ. અમદાવાદના નહેરુનગરમાં ભૂવો પડ્યો. કમોસમી વરસાદને લઈ ઠેર ઠેર નુકસાન. ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી. રાજકોટના યુવકની હત્યાના આરોપી ઝડપાયા. દાહોદ પોલીસે કિશોર મહિલા સહિત 4ને ઝડપ્યા. યુવકને લગ્નની લાલચ આપી 10 લાખ રૂપિયાની માંગ કરી હતી. નવસારીની દમણિયા હોસ્પિટલના દર્દીનું યોગ્ય સારવારના અભાવે મોત થતા ધરપકડ. ડોક્ટર ભરત નાયક, નર્સ મેનેજરની ધરપકડ. રાજકોટ બીડી માર્કેટિંગ યાર્ડમાં છેતરપિંડીનું કારસ્તાન. એજન્ટ પાસેથી ખરીદી કરી 17 કરોડની છેતરપિંડી કરી. રાજસ્થાનના જેસલમેરમાં સીઝફાયર બાદ સ્થિતિ સામાન્ય. ડ્રોનથી હુમલા બંધ થતાં જનજીવન પૂર્વવત થયું.